બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈ અને સરકાર ફેરવિચારણા કરી શકે છે, જો કે આ અંગે હજુ કોઈ આધિકારિક પુષ્ટિ કરવામાં આવી નથી। બનાસકાંઠા જિલ્લા વિભાજનના નોટિફિકેશનમાં કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં સમાવવામાં આવી શકે છે। તો કાંકરેજને વાવથરા જિલ્લામાં રાખતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે। ત્યારે આ બધાની વચ્ચે સરકાર કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં રાખે તેવી સંભાવના પણ જોવા મળી રહી છે, જો કે આધિકારિક રીતે પુષ્ટિ કરવામાં નથી આવી। ધાનેરાના ખીમત ગામનો પણ બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત સમાવેશ કરવામાં આવે તેવી ચર્ચાઓ જોવા મળી રહી છે। બનાસકાંઠા જિલ્લાને લઈ વિભાજનને લઈ અને સરકારે ફરી એક વખત વિચારણા કરવી પડે તેવી સ્થિતિ। કાંકરેજને વાવથરા જિલ્લામાં રાખતા સ્થાનિકોમાં નારાજગી।